કચ્છમાં સૌથી વધુ જો કેસર કેરીનું ઉત્પાદન થતું હોય તો એ નખત્રાણા તાલુકાનું ખીરસરા રોહા ગામ છે. એ કેસર કેરીનો હબ તરીકે જાણ. ખીરસરા રોહાની કેસર કેરીની મીઠાશ તો સમગ્ર દેશ ચાખી રહ્યું છે, પણ અહીંની જે કેસર કેરીનો જે ફળ છે અને જે આધુનિક ખેતી તરફ જે અહીંના જે ખેડૂતો વળ્યા છે, આમ તો પહેલાં જે અન્ય પાકો કરતા હતા, પણ હવે આ રોકડિયા પાક તરીકે કેસર કેરીના પાક તરફ વળ્યા છે. ત્યારે અહીંનો કેસર કેરી અત્યારે સમગ્ર ગુજરાત અને ભારતમાં ધૂમ મચાવી રહ્યું છે. અને આ કેસર કેરીના કારણે અહીંનો ખીરસરા દરરોજ આ જોઈએ તો સિઝનમાં 500 જેટલી ટ્રકો અહીંથી કેસર કેરીનું જાય છે. અહીંના અગ્રણીઓ અને ખેડૂતો પણ કહી રહ્યા છે. જાણીએ એમની પાસે કે શું કહેવા માગે છે કે કેસર કેરીની જે મીઠાશ છે અને એનું જે ફળ છે એ કેવી રીતે ઉત્પાદન કરે છે અને કેવી રીતેની ક્વોલિટી અને કેવા ભાવ મળી રહ્યા છે. મહેન્દ્રભાઈ, આ જે તમે જે કેસર કેરી છે અને ખીરસરાની જે પ્રખ્યાત કેરી કહેવામાં આવે છે, આ કવર લાગેલું છે એનું શું કારણ છે? આપણે મહેન્દ્રભાઈ શું કહેશો? કવર લાગેલું એનું કારણ શું છે? આપણે કવર લાગેલું આમાં કોઈ જીવાક લાગતો નથી. જ્યારે સોપારી જેટલી હોય ત્યારે અમે આના ઉપર કવર લગાડી દઈએ છીએ. આ 100% ઓર્ગોનિકમાં આવે છે. 100% ઓર્ગોનિક. ગમે એ લેબમાં તમને ચેક કરાવ્યું તો છૂટ છે. 100% ઓર્ગોનિક છે આ કેરી. અને દેખાવાની બહુ એકદમ શાઇનિંગ વાળી છે કેરી. અચ્છા. અને આની જે સાઈઝ નાની છે કે મોટી છે, શું કહેશો? આપણે સાઈઝ આમાં આ પેપરની અંદર આવે છે એટલે સાઈઝ આ મીડિયમ થઈ જાય છે. આમ ક્યાં એના સૂર્યના કિરણો મળે અને ક્યાં સાઈઝ થાય, અને આ કાગળની અંદર થોડોક સાઈઝમાં ફરક આવે છે, પણ બાકી ટેસ્ટ બહુ થાય છે. માર્કેટમાં આ કેરી બહુ હાલે છે. શું આનો ભાવ હશે આપણે બોક્સનો? ભાવ તો અમે અહીંયાથી હમણાં અમે 150 રૂપિયા કિલો આપીએ છીએ. આ કેરી 10 કિલોનું બોક્સ 1500 રૂપિયા જાય છે બોક્સ. અને જે આ કવર છે એ તમે ક્યારે લગાડવાની ટાઈમ આવે છે? સોપારી જેટલી કેરી થાય એ ટાઈમે કવર લગાડી દઈએ છીએ અમે. અને કેટલા દિવસ લગાડવાની હોય છે? એટલે પછી હવે જ્યારે એની અંદર શાંખ આવી જાય ત્યારે ત્યાં સુધી આવે છે એનું. ટોટલ તમારે કેટલા બગીચા છે અને આ વખતે કેટલી બધી એની ઉત્પાદન છે? ઘટાડો છે, વધારો છે? ઉત્પાદન તો બહુ સારું આવ્યું છે. મારા બગીચાનું ઉત્પાદન બહુ સારું આવ્યું છે. અને કોઈ જીવાક એવી કોઈ લાગુ છે, ગાર્ડર કે એવી કોઈ લાગી છે વસ્તુ? નથી. આ પેપર ચડાવેલી કેરીમાં તો 100% ઓર્ગોનિક ને કાંઈ જીવાક બી નથી એમાં. અને તમે કેરી જોશો તો એની શાઇનિંગ બી આખી કેરીને અલગ છે આખી. એમ આવો અહીંયા જુઓ. હજી આ કેરી કાચી છે. હજી આ કેરીને 15-20 દિવસની વાર છે. તો બી એટલી શાઇનિંગ એટલી જોરદાર છે એની. 15-20 દિવસ કમીને તો ફૂલ શાઇનિંગ આવી જશે એની બહુ. મહેન્દ્રભાઈ, ખાસ કરીને જે આવો અખતરો પહેલી વાર કર્યો છે કે અગાઉ પહેલા પણ અખતરો કર્યો? મેં પહેલી વાર કર્યો છે. બીજા ખેડૂતો કર્યો તો મેં જોયો તો પછી આપણે એમ થયું કે આપણે ઘરે ખાવા માટે તો એટલી કરી. આપણે તો ઘરે તો ઓર્ગોનિક 100% ખાઈ. અને ખીરસરા તો આમ જોઈએ તો કેસર કેરીનો હબ કહેવાય છે, પણ આ વખતે હંમેશા તો મારે ખ્યાલ પ્રમાણે અંદાજે 400-500 લગભગ ટ્રકો અહીંથી ઉત્પાદન થઈને બહાર જતી હોય છે. આ વખતે શું છે પરિસ્થિતિ? આ વર્ષે જરા ઉત્પાદન બહુ ઓછું છે. પહેલાં તો હૈસર ને ટ્રકમાં ભરાતી હતી, હવે તો ખાલી બોલેરામાં જ જાય છે માલ. હવે જે છે આ પડી છે જે કેરી, અચ્છા, જ્યાં ઝાડ પાકી કેરી છે, જે પેપરવાળી જે કેરી કહેવાય, આ અત્યારે જોઈ રહ્યા છો આ ઝાડ પાકી કેરી છે. હવે અહીંયા જુઓ, આની અંદર 2 કેરી છે, પણ 1 કેરી પાકલ છે. ઝાડ પાકી કેરી આ એરી પેપરમાંથી કાઢેલી કેરી આવી થઈ જાય છે પાકલ. આવું તો પહેલી વાર અહીં જોવા મળે છે. આવી રીતે સેફટી માટે ખરેખર તો સરસ સારી મજાનું છે. અને ડુંગરનો વિસ્તાર છે. પાણી કેવા આને જોઈ સારું છે? પાણી અમારી કને સારું છે અહીંયા, એટલે કેરીનું રિઝલ્ટ સારું આવે છે અહીંયા. કેટલા ટોટલ આવા ઝાડ છે તમારી પાસે? મારી પાસે 5000 ઝાડ છે. 5000 બધા એક્ટિવ છે? હા, એકાએક ઝાડ એક્ટિવ છે. કેટલા વર્ષના હશે? અમુક 15 વર્ષના છે, અમુક 10 વર્ષના છે, અમુક 4 વર્ષના છે. અલગ અલગ છે બધું. શું આને ઊભું કરવા આ જે એનું ખાતર કે એની માવજત કે પાણી કેવા જોઈએ, મીડિયમ જોઈએ કે શું કહેશો આપણે મહેન્દ્રભાઈ? ખાતર તો સમજી લો ને, હું હમણાં છેલ્લા 2 વર્ષથી છાણિયું ખાતર વાપરતો નથી. હું ખાતર વાપરું છું ઓર્ગોનિક ઉત્પન્ન કંપનીનું ખાતર વાપરું છું, જે નખત્રાણા પટેલ એગ્રો નખત્રાણામાં જે પટેલ એગ્રો કરીને મુકેશભાઈ છે એમની પાસેથી હું લઉં છું ખાતર બધું. ખાતર કે એના સ્પ્રે કે હું 100% ઓર્ગોનિકમાં જ છું. આ જે તમારું 5000 ઝાડ છે
તો જે બગીચો છે આમ જનરલ બધા ઉધડમાં આપી દેતા આપણે કચ્છી ભાષામાં. આપે આ વખતે કેટલામાં આપ્યું છે ના, આપણે? મેં ઉપરવાળા જે મારા પ્લોટ છે જે 13 એકર છે ઉપર 13 થી 14 એકર એ મેં હમણાં 63,63,000 ઉચક આપી દીધું છે, માંગરોળવાળાને આપી દીધું છે. અચ્છા, એ લોકો કેવી રીતે લઈ જતા હોય છે પછી? એ લોકો પછી સમજી લો ને એમ ત્યાં શાક પડી તો એ લોકોને ઉતારવું હોય તો એ લોકો ઉચકાય એક પાયે ઉતારતા આવે કાચી, બાકી બધી કમ્પ્લેટ. જનરલ આ બધું થતું હોય છે અને બોક્સ બધા ભરાતા હોય છે, આ બધા એ બધે એના ઉપર કે તમારું બધું એના ઉપર અમને પૈસા દઈ દે એટલે અમે ફ્રી. ટોટલ ખીસરામાં ટોટલ કેટલા આવા બધા કેટલા એકડમાં આ બધું કેસર કેળું ઉત્પાદન છે? 100% કેસરમાં છે, 100% કેસરમાં. પહેલા તો તમે મગફળી કરતા, એરંડા કરતા, કપાસ કરતા, એ છોડવા પાછળનું શું કારણ છે આપણે? એ લેબરના ત્રાસથી પાણી બહુ ઓછું થાય, પાણી પાતાળ ઊંડા ઘૂસતા ગયા. અને અમે લોકો તો ખીરસરા ગામમાં અમારા વરસાદનું પાણી ગામ સિવાય બારે અમે છોડતા નથી. જે પાણી છે અમારું બધું ડેમ બનાવી દીધા અને જે અમારા ખરાબ બોરવેલ પડ્યા હતા એ બધા બોરવેલની અંદર પાણી અમે પાછા ઉતારી દીધા પાછા. એટલે અમારા ગામની અંદર જે પાણીના બોરવેલમાં જે મોટર હતી યથાવત ત્યાં જ રહી ગઈ છે, ઉપર લેવી પડી છે પણ નીચે નથી મૂકવી. એટલે અમારા વરસાદનું પાણી અમે છોડતા નથી બારે. આ તો લગભગ 150-200 એકર જેટલી બધી જગ્યા દેખાય છે. કોની છે બધી આ જગ્યા? બધી અમારા ભાઈઓની જ છે બધાની. બારે રહે છે, કઈ રહે છે? અહીંયા બધા અહીં રહે છે આપણે? ખેતીમાં જ છે બધા. માવાણી પરિવાર તો એ બહુ મોટો પરિવાર છે અને મોટા ફાર્મ જોવા મળે છે આપણે. શું કહેશો હવે આપણે આ કેસર કેરીને આ વખતે તમને પૂરતા ભાવ મળી રહે છે કે મળી ગયા છે? બાકી હવે ઉપરવાળો જો સાથ દે, વાવાઝોડું કે વરસાદ ના આવે. એ તો તમારી પાસે બગીચાવાળા લઈ ગયા ને, માંગરોળવાળા, તો એનું પેમેન્ટ કેવી રીતે ચૂકવતા હોય છે? પેમેન્ટ હવે માલ ઉતારતા આવે ને અમને ચૂકવતા આવે. હવે એ લોકોને નુકસાન થાય તો પછી કેવી રીતના પૈસા આપે આપણે? જાનવરોનો કેવો ત્રાસ છે? ના, જાનવરોનો બિલકુલ ત્રાસ નથી. અહીંયા ડુંગર છે બાજુમાં તો ના, આપણે તો ચોય પર સમજો બાઉન્ડ્રી જ કરેલી છે, જાનવરનો ત્રાસ નથી. અહીંયા ચિત્રા બિત્રા છે નથી? દીપડાનો ત્રાસ છે. અચ્છા, ઈ છે ત્રાસ દીપડાનો. બધી તમે આ જે વ્યવસ્થા આધુનિક ખેતી તમે તરફ ભળ્યા છો, અમે જોઈ રહ્યા છીએ સીસી કેમેરા પણ લાગેલા છે. શું કહેશો, ટોટલ આ કેટલો બધો ખર્ચો કરી રહ્યા છો? ખર્ચો તો કરવો પડે ને, ખર્ચા વગર તો કાંઈ નથી ભાઈ. લોકો ક્યાંથી આવે છે લેવા માટે? ઘણી બાજુ અહીંયાથી મારા કને તો ક્યાં સરકારી સાહેબો ઘણા બી આવે છે કેરી ખાવા માટે. મારા કને ઘણા સાહેબો આવે છે. હજુ ઘણા વિસ્તારોમાં કેસર કેરીનું ઉત્પાદન નથી થતું. શું કહેશો ખેડૂતોને કે આ કેસર કેરી તરફ વળે વધારેમાં વધારે લોકો? શું કહેશો કે એ કેસર બીજી આ એક તો જોઈએ તો રોકડિયા પાક તરીકે માનવામાં આવે છે, જે કપાસ છે, એરંડા છે, મગફળી છે, એના કરતાં આ પાક તરફ વળે, એના માટે તમે ખેડૂતોને શું સંદેશો આપશો? આપણે લેબરનો બહુ ત્રાસ છે. એટલે આવતા ગયા 10 વર્ષમાં લેબરનો એટલો ત્રાસ નહોતો, હમણાં ત્રાસ છે. આવતા 10 વર્ષમાં હજી કેટલો ત્રાસ થશે લેબરનો. એટલે એ શું, લેબર વગર તો ખેતી થાય નહીં. એટલે એવા પાક કરો કે લેબર બહુ ઓછું લાગે. એવા પાક, આંબાનો પાક એવો છે કે લેબર ઓછું જોઈએ એમ. વિઠ્ઠલભાઈ શામજી માવાણી, અહીંયા ખીરસરા રોહા ગામમાં અમારે પંચામૃત ફાર્મના નામે અમારી વાડીઓ છે અહીંયા, જેમાં કેસરની કેરીઓ કરીએ છીએ. અમારા વડીલોએ વાવેતર કર્યા છે અને એના ફળ અમે માણી રહ્યા છીએ. કદાચ અમારા વડીલ ખીરસરામાં બીજા નંબરની જે વાડી હતી, સૌથી સેકન્ડ વાડી વાવવાવાળા અમારા વડીલ, આજે લગભગ 35 વર્ષ થવા આવ્યા જ્યારે શરૂઆત થઈ ગઈ. 5 ભાઈઓ એ નિમિત્તે અમે નામ રાખેલું છે. અમારી વાડીઓની જેટલી પણ વાડીઓ છે, અમારા વડીલોની લગભગ બધી થઈને 20,000 ઝાડવા છે. એમાંથી અમારા બાપુજીના ભાગમાં જે 6300 ઝાડવા છે એ અત્યારે અમે લોકો બધી સંભાળી રહ્યા છીએ. અમારા મોટાભાઈ વિરેન્દ્રભાઈ, નાનાભાઈ વિનેશભાઈ, હું વિઠ્ઠલભાઈ. હાલે મુંબઈમાં પણ રહેવાનું છે અને અહીંયા પણ સાથે સાથે ખેતીનો વ્યવસાય. અહીંયા ખેતીનો વ્યવસાય તમે ટોટલ કામ આપી દીધું છે, કેવી રીતે આપતા હો છો આપણે? અહીંયા આગળ સ્થાનિક અમુક હરેક વાડીઓ ઉપર માણસો રહેતા હોય છે. જ્યારે સિઝન હોય ત્યારે આવી રીતના આવવાનું હોય, બાકી ત્યાંથી બધું સંચાલન થતું હોય છે. અંદાજિત 6,000 જેટલા ઝાડવા છે. તો આપણે જે કહેવામાં આવે છે કચ્છીમાં ઉધડમાં, આપણે કેવી રીતે તમે આપતા હો છો? આપણે દર વર્ષે તો ઉધરમાં એક વાડીઓ આપી દેતા હોઈએ છીએ, પણ આ વર્ષે કારણ કે માલ થોડોક ક્યાંક આગળ પાછળ માલની ક્વોલિટી પ્રમાણે અમુક 2 વાડીઓ છે એ ઉધડમાં આપેલી છે. બાકી 2 વાડીઓ જે છે એ વજનના હિસાબે, હવે જેટલો માલ થશે એ વજનના હિસાબે, કિલોના હિસાબે અત્યારે નક્કી કરેલ છે. વેપારીઓ તે આવવાના ચાલુ છે. શું એવરેજ શું ભાવ મળે છે આપણે? એવરેજ 60 અને 65 રૂપિયા કિલો જેવો થાય છે. અચ્છા, હોલસેલ માર્કેટ તો મોટી ભાવ હોય છે, 100 રૂપિયા થતા હોય, પછી આ બધા ખર્ચા ટ્રાન્સપોર્ટ લાગતા હોય છે બધા? આપણે અમુક અમે મુંબઈમાં પણ અહીંયાથી જે સારી ક્વોલિટીનો માલ હોય છે એ ડાયરેક્ટ મુંબઈમાં પણ અહીંયા લઈ જઈએ છીએ. ત્યાં આગળ રિટેલમાં પણ અમારા બાળકો, છોકરાઓ, અમારા બધા સ્નેહીજનો છે એ લોકો લઈ જતા હોય છે.
પંચામૃતના બ્રાન્ડ હેઠળની કેરીઓ જે છે આ વખતે ભાઈએ એક નવતર પ્રયોગ પણ કરેલો છે, જે બેગિંગ કરીને અમુક ફાર્મની અંદર, જેને અમે કેસર ગોલ્ડ તરીકે બ્રાન્ડ તરીકે ત્યાં આગળ મુંબઈમાં અત્યારે વેચી રહ્યા છીએ. બહુ જ સરસ રિસ્પોન્સ છે, દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. કાચી હોય ત્યારે પણ યલો કલરની થતી હોય છે, એટલે લોકોના મોઢામાં પાણી આવે જોઈને, કારણ કે કેસર તો ઓલરેડી મુંબઈવાળાએ બધા ટેસ્ટ હવે કરી ચૂક્યા છે. એક સમય હતો કે જ્યારે મુંબઈની અંદર ખાલી હાપુસ કેરી એને જ જેને કહેવાય કે કેરીઓનો રાજા કહેવાતો, પણ છેલ્લા 10 વર્ષની અંદર જે કચ્છની કેસરે ત્યાં આગળ નામ કર્યું છે, હવે કદાચ હાપુસથી પણ પહેલાં કેસર કેરીને અમને પૂછતાછ થતી હોય છે, પણ આપણી કેસર કેરીઓ જે નોર્મલી જૂનની શરૂઆતથી સ્ટાર્ટ થતી હોય છે, જ્યારે ત્યાંની અલ્ફાન્સો પૂરી થતી હોય ત્યારે, તો એક સાયકલ છે એ વ્યવસ્થિત રીતે સચવાઈ રહ્યું છે. પણ અમુક આપણા જૈન ભાઈઓ છે કે જે લોકોનો વરસાદ થયા પછી એ લોકો નથી ખાતા હોતા, થોડી ઘણી ડિમાન્ડ પછી થોડી ઘટતી હોય છે, પણ અધરવાઇઝ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી કચ્છની કેસર, એમાં પણ ખાસ કરીને ખીરસરાની અમેની કેસર કેરીઓની ખૂબ જ ડિમાન્ડ છે. જનરલ આમ તો 500 જેટલી ટ્રકો અહીંથી જાતી હોય છે દર વર્ષે, આપણે દર સિઝનમાં. આ વખતે શું પરિસ્થિતિ છે? આ વખતે આ બાબતમાં હું કહી શકું એમ નથી, કારણ કે અહીંયાના જે આંકડા છે એ અમારા મહેન્દ્રભાઈ કે વિરેન્દ્રભાઈને એ જ આપી શકશે. બાકી દર વર્ષ કરતાં કદાચ થોડીક ઓછી છે આ વખતે, કેરીઓ ઓછી છે, બાકી ડિમાન્ડ બહુ સારી છે. ક્વોલિટી કેવી રહી છે આ વખતે? ક્વોલિટી છે ને એરિયા વાઇઝ છે, જ્યાં આગળ પુષ્કળ જ્યાં આગળ નજીક જ્યાં આંબા છે ને ત્યાં અમુક રોગચાળો લાગેલો છે. બાકી આવી રીતના જે ખુલ્લા ફાર્મ છે, જે લોકોએ શરૂઆતમાં વ્યવસ્થિત રીતના જેની જાળવણી કરી છે, ત્યાં આગળ ખૂબ સુંદર મજાની અત્યારે તમે જોઈ રહ્યા છો મહેન્દ્રભાઈના ફાર્મમાં સરસ મજાની કેરીઓ, અને એ પણ કોઈ પણ જાતના ખરાબા વગરની બધી કેરીઓ છે, ખૂબ સુંદર. ખેડૂતો હાલમાં જે પરિસ્થિતિમાં કપાસ છે, એરંડા છે, મગફળી તરફ વળ્યા છે, આપે રોકડીયો પાક પસંદ કર્યો છે, કેમ કે કોઈ ટેન્શન નહીં, મુલુંડમાં મુંબઈમાં બેઠા હો, પણ જ્યારે એક વર્ષમાં અહીં આવવાનું હોય, રોકડીયો પાક એવા છે. કેવો તમને આમ આનંદ મળે છે આ પાક ઉપર? સાહેબ, રોકડીયો પાક આપણે બહાર બેઠા હોઈએ એટલે એવું દેખાય, બાકી જે હકીકતની અંદર અહીંયા મહેનત કરે છે ભાઈઓ, એ જોવા જેવી છે. આની પાછળ ખાલી એવું નથી કે સિઝનના 1 મહિના માટે આવીને તમે રોકડી કરી જતા હો છો, આખું વર્ષ એની માવજત કરવી પડતી હોય છે. પણ હા, કારણ કે જે કેશ ક્રોપ હોય છે, જેની અંદર સમજી લો કે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, એની કમ્પેરિઝનની અંદર જે આ કેસર કેરીનું જે ફાર્મ હોય છે, અને એની અંદર જે આત્મસંતોષ થતો હોય છે ને, એ ખાસ વિશેષ છે. જેને હરિયાળી હોય, તમે કોઈ પણ ખીરસરા ગામની અંદર કોઈ એક સુખ પરથી કોઈ આવતું હોય અને દૂરથી જુએ તો એમ લાગી આવે કે કંઈક એક અલગ જ પ્રકારનું ફોરમ છે ખીરસરા ગામની અંદર, અને જે બધા લોકો જાણે છે અને માને છે. શું ખેડૂતોને હજુ વધુ સંદેશો આપશો કે આપ પણ કેસર કેરી તરફ વળો બીજા પાક કરતાં? આ બાબતમાં હું કહીશ કે તમારા એરિયામાં કયા પ્રકારની જમીન છે, કયા પ્રકારનું પાણી છે, એને કયા પ્રકારનો પાક એના માટે કરીને થઈ શકશે, એ જોઈને તમે, એવું નથી કહેતો કે ભાઈ કેસર કેરી તરફ જ વળો. આજે કંઠીપટ છે તો ત્યાં આગળ સમજો કે પાણી નબળા છે, તો એ લોકો દાડમની ખેતીઓ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. એવી રીતના ઉત્તર પાંચાળામાં હવે સ્ટાર્ટ થયું છે, તો ડિપેન્ડ્સ, આસ્તે આસ્તે હવે લોકો પણ આ પ્રકારની બગાયતી ખેતી તરફ વળ્યા છે, અને ખૂબ સરાહનીય વાત છે આ. થેન્ક યુ.